નમસ્કાર મિત્રો ગરીબી અને ભૂખ સામે લડવા માટે ભારત સરકારે દેશની મહિલાઓ માટે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ સગર્ભા મહિલાને પ્રથમ વખત 5,000 રૂપિયા અને બીજી વખત 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સહાયની રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના શું છે અને તમને આ યોજનાનો લાભ કેવી રીતે મળશે, આ તમામ મહત્વપૂર્ણ માહિતી વિશે જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના શું છે તે જાણીએ। મિત્રો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના એ ભારત સરકારની એક યોજના છે જે ગરીબી અને ભૂખમરો સામે લડતી સગર્ભા સ્ત્રીઓને સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ મહિલાઓને પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન 5,000 રૂપિયા અને બીજા બાળકના જન્મ પર 6,000 રૂપિયાની સહાય મળે છે। સરકારે એ પણ નક્કી કર્યું છે કે આ રકમ સીધી મહિલાઓના ખાતામાં જશે। આ ઉપરાંત યોજના હેઠળ મહિલા પુરુષ બંને ત્યાં સુધીની તમામ દેખભાળની જવાબદારી ગામ કે શહેરની મહિલા આંગણવાડી કાર્યકરને આપવામાં આવશે। આ સાથે મહિલાને ડિલિવરી સંબંધિત તમામ પ્રકારની સલામતી સંબંધિત માહિતી અને ત્યાગ સંબંધિત માહિતી પણ આપવામાં આવશે, જેથી મહિલા સ્વસ્થ રીતે ડિલિવરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે। ડિલિવરી દરમિયાન મહિલાને સરકારી હોસ્પિટલમાં ફ્રી ડિલિવરી કરાવવામાં આવશે અને સાથે જ મહિલાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે। હવે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે જાણીએ। મિત્રો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે। આ હેઠળ સરકાર સગર્ભા સ્ત્રીઓ અને ગરીબ કામદારોને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેથી તેઓ આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરી શકે। આ યોજના મહિલાઓને નિયમિત આરોગ્ય તપાસ અને હોસ્પિટલની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરે છે, જે માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે। આ યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા પછીના સમર્થન અને તેમના બાળકની સંભાળ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ આરોગ્ય સેવાઓની પહોંચમાં વધારો કરે છે અને ગરીબી અને કારણે મૃત્યુદર ઘટાડી શકે છે। આ યોજના દ્વારા દરેક સગર્ભા સ્ત્રી અને તેના બાળકને ઉચ્ચ સ્તરની આરોગ્ય સેવાઓ મળવી જોઈએ, જેનાથી માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે, નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે અને ગરીબ કામદારોને આર્થિક સહાય મળશે। હવે આ યોજના હેઠળ કેવી રીતે રૂપિયા જમા થાય છે તે જોઈએ। મિત્રો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ મહિલાઓને 2 હપ્તામાં આર્થિક સહાય મળે છે। જો કોઈ મહિલા પહેલીવાર માતા બનવા જઈ રહી છે તો તેને 5,000 રૂપિયા આપવામાં આવશે। તે પછી જો તે બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો તેને સરકાર તરફથી 6,000 રૂપિયાની સહાય મળશે। આ રીતે યોજના હેઠળ કુલ સહાય રૂપિયા 11,000 છે। આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનાર મહિલાઓને 5,000 રૂપિયા મળે છે। તો ચાલો હવે તેને થોડી વધુ વિગતમાં સમજવાનો પ્રયત્ન કરીએ અને આ માટે તમારે નીચે આપેલી માહિતીને સારી સમજવી પડશે। પ્રથમ વખત પ્રેગ્નન્સી રજીસ્ટર થાય અને ડૉક્ટરને ઓછામાં ઓછું એકવાર મળ્યા પછી તમને 3,000 રૂપિયા સહાય તરીકે આપવામાં આવે છે। બીજી વાર જ્યારે તમારું બાળક જન્મે છે અને પ્રથમ રસીકરણ આપવામાં આવે છે ત્યારે તમને સહાય તરીકે 2,000 રૂપિયા આપવામાં આવે છે અને જ્યારે તમારું બીજું બાળક છોકરી હોય તો તમને આ યોજના હેઠળ 6,000 રૂપિયા મળે છે। આ પૈસા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે આ યોજનાનો લાભ લેવો હોય તો આ પ્રમાણે પાત્રતા માપદંડનો અભ્યાસ કરવો પડશે તે જોઈએ। મિત્રો, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના એક અરજી કરવા માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ પાત્રતા માપદંડો વિશે જાણવું જોઈએ અને આ માટે તમારે નીચે આપેલી માહિતી કાળજીપૂર્વક સમજવી પડશે, જેમાં યોજના માટે અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ। અરજદાર મહિલાનું ઉંમર 19 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। આ યોજનામાં સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયકો અને આશા યોજનાનો લાભ લઈ શકે છે। અરજદાર મહિલાનું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક હોવું જોઈએ। હવે આ યોજનામાં અરજી કરવા માટે તમારે આ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે।
1. સગર્ભા સ્ત્રીનું આધાર કાર્ડ. 2. બાળકનું જન્મ પ્રમાણપત્ર. 3. સરનામાનો પુરાવો. 4. આવક પ્રમાણપત્ર. 5. જાતિ પ્રમાણપત્ર. 6. પાન કાર્ડ. 7. બેંક ખાતાની પાસબુક. 8. મોબાઈલ નંબર. 9. પાસપોર્ટ સાઇઝનો ફોટો. અરજી કેવી રીતે કરવી? જો તમે આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માંગતા નથી અને ઓફલાઈન અરજી કરવા માંગો છો તો તેના માટે તમારે આ પ્રમાણે પ્રક્રિયાને અનુસરવી પડશે. યોજના માટે ઓફલાઈન અરજી કરવા માટે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્ય કેન્દ્ર પર જાઓ. હવે ત્યાં ગયા પછી તમારે સ્કીમમાં અરજી કરવા માટે અરજી ફોર્મ મેળવવું પડશે. તમે અરજી ફોર્મ પ્રાપ્ત કર્યા પછી તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી પત્રકમાં તમારી પાસેથી જે પણ માહિતી માંગવામાં આવે છે તે બધી માહિતી એક પછી એક કાળજીપૂર્વક ભરો. આ પછી તમારે બધા જરૂરી દસ્તાવેજો જોડવા પડશે જે અરજી ફોર્મમાં પૂછવામાં આવે છે. હવે અંતે તે જ જગ્યાએ જાઓ જ્યાંથી તમને તમારું અરજીપત્રક મળ્યું હતું અને તેને સબમિટ કરો. અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તમને ત્યાં એક રસીદ મળે છે અને આ રસીદ તમારી પાસે સુરક્ષિત રાખો. હવે ઓનલાઈન અરજી કરવી હોય તો તમે તેની સત્તાવાર વેબસાઇટ પર pmmvy.wcd.gov.in પર જઈને તમે અરજી કરી શકો છો. તો દોસ્તો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. ધન્યવાદ.